આજે તો આપણે કરવાનું છે સીલ ફિટિંગ. તો એના માટે હું તમને બતાવી દઉં મટીરિયલ. તો આપણું ફૂલ બોડી મટીરિયલ છે અને એલોટાઇટ ટ્યુબ છે એ આપણે સીલ મારવાની છે. આ જગ્યાએ આ બારીની ફ્રેમ છે આખી મઢીને કમ્પ્લીટ કરવાની, અને એના માટે આપણે પથ્થર બધા ગોઠવવા પડશે. તો આપણે ઈંટો રાખીને બધા પથ્થર આપણે કમ્પ્લીટ ગોઠવી દઈએ. તો આ કંઈક એલોટાઇટ ટ્યુબ આપણે મારવાની કઈ છે કમેન્ટ કરીને બતાવજો. અને પછી આપણે બધા પથ્થર પાથરીને કમ્પ્લીટ મૂકી દીધા છે. કંઈક આવી રીતના પથ્થર પાથરી અને અમે કંઈક આવી રીતના સાઇઝ કરીને સાઈડમાં મૂકી દઈએ, એટલે આપણે જ્યારે કાપવા હોય ત્યારે કામમાં આવે. તો આપણે બધા પથ્થરમાં મેં હાથ ફેરવીને જોયું તો આમાં હતી ધૂળ. તો એના માટે આપણે મારવો પડશે પંચ પાણીવાળો. તો કંઈક આવી રીતના પાણીવાળો પંચ મારી અને કમ્પ્લીટલી બધા પથ્થરમાં કંઈક આવી રીતના પાણીવાળો પંચ મારી અને આને અડધી કલાક સુકાવા દઈશું. અડધી કલાક સુકાઈ જાય ત્યાં સુધીમાં આપણે બનાવવી પડશે એલોટાઇટ. તો આને પહેલાં આપણે પંચ મારી દીધો કમ્પ્લીટ, અને કંઈક એલોટાઇટ કંઈક આવી રીતના બે મિક્સ કરીને આપણે બનાવી નાખીએ. હાવ લચકા જેવી કરી નાખવાની. અને કંઈક પછી આ પથ્થરથી જો આવી રીતના મારવાની, એટલા માટે કે ફટાફટ લાગે, કેમ કે એનો જે મટીરિયલ આવે આપણે ફટાફટ મારવું પડે. એનો ટાઈમ હોય, ટાઈમિંગથી આપણે પૂરું કરીને તો કમ્પ્લીટ થાય. અને પછી માથે કંઈક આવી રીતના રેતી ભભરાવી દેવાની, એટલા માટે કામ થઈ જાય આપણું કમ્પ્લીટ. ને મળી હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, સી યુ, ટાટા.